આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની પત્રકાર પરિષદમાં જોડાઈશું। नमस्कार। गई काले कह્યું એ રીતે હવે આજથી જે કોવિડ-29ની જે આંકડાકીય માહિતી છે દિવસમાં એક જ વખત અને એ નિર્ણય કર્યું છે કે અમારા જે લેબોરેટરીઝ છે એની જે વ્યવસ્થા છે એવી હોય છે કે સાંજના 6 વાગ્યા સુધી આગલા દિવસના 6 વાગ્યા સાંજથી આગલા નેક્સ્ટ ડે ના સાંજના 6 વાગ્યા સુધી જેટલા રિપોર્ટ્સ થાય એની એ લોકો વિગત આપણને આપતા હોઈએ છે। એટલે સાંજની જે બુલેટિન હોય છે એની અંદર આપણે જે આંકડાકીય 24 કલાકની અંદર જેટલા કેસીસ પોઝિટિવ આવ્યા, શું ડિસ્ચાર્જ કેટલા લોકો થયા છે એ બધી વિગત આપશું અને સવારે બીજી જે અગત્યની વાત છે એ આપણે પ્રેસને જાણ કરશું, એને અવગત કરાવીશું। આજે ખાસ બે મુદ્દા આપણે કહેવા માંગીએ છીએ। સૌથી પહેલી વાત કે આપણા ત્યાં જે ટેસ્ટ કરવાનું જે પ્રમાણ છે આપણી કેપેસિટી 3000ની હતી, ત્યાર સુધી આપણે 3000 ના જ કરતા હતા। હવે પણ એટલું જ કરશું, ભવિષ્યમાં પણ 3000 દિવસ પ્રતિ દિવસ માટે સરકાર બિલકુલ એ જ પ્લાનિંગથી ચાલી રહી છે અને એની અંદર આપણે એવું પ્લાનિંગ પણ કર્યું છે કે 2500 આપણે ટેસ્ટ અલગ અલગ વિસ્તારોથી લેવાના છે અને બાકી ટેસ્ટ એવા લોકો માટે કે જે ક્વોરન્ટાઇનમાં છે, જેમને 14 દિવસ પછી ટેસ્ટ કરવા પડે કે પોઝિટિવ થયા છે કે નેગેટિવ, અથવા એવા લોકો જે એડમિટેડ છે એને પણ સાજા થાય એટલે 2 વખત 24 કલાકના ઇન્ટરવલમાં એમને પણ આપણે ચેક કરવાનું થાય ટેસ્ટ કરીને। એટલે એ રીતે ફરી આપણે ભારપૂર્વક બધાને કહેવા માંગીએ છીએ કે ટેસ્ટના પ્રમાણમાં સરકારે કોઈ કમી કે ઓછું એને કર્યું નથી। જેટલા ટેસ્ટ કરતા હતા એટલા જ છે અત્યારે, આજે પણ એટલા જ કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે આપણી કેપેસિટી છે એનો ઓપ્ટિમમ મહત્તમ ઉપયોગ આપણે કરવાની દિશામાં જ છીએ અને એ જ કરી રહ્યા છે। બીજી એક અગત્યની વાત કે મૃત્યુના કારણ એમાં બિલકુલ આપણે સમજવા જેવી વાત છે કે ઘણી વખતે એવું એક વાત આવે છે કે ગુજરાતમાં આપણે જે મૃત્યુ થાય છે એમાં બિલકુલ ટ્રાન્સપેરન્ટ રીતે, પારદર્શક રીતે જે પણ મૃત્યુ થાય છે એ બધાના આપણે અંક તો મૂકીએ જ છે, પણ એમાં મોટા ભાગના, જેમ આપણે 2 દિવસ પહેલાં આપણે જ અહીંયા વાત કરી હતી કે 67 જેટલા લોકોના મૃત્યુ થયા હતા, એમાં 60 જેટલા લોકોના મૃત્યુ તો પહેલેથી જ એમની એક ગંભીર બીમારી હતી, જેમ કે કોઈને હૃદય રોગ હતું, કિડનીની બીમારી હતી। હવે એક ગઈકાલે આપણે જોયું છે કે ટ્યુમર, જે બ્રેન ટ્યુમર એક વ્યક્તિનું હતું, એટલે એવા કોઈ પહેલેથી ગંભીર બીમારીથી પીડાતા લોકો બિલકુલ એમની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઓછી હોય છે અને સ્વાભાવિક છે કે કોવિડ ઇન્ફેક્શન એમને લાગી જાય એટલે એનું પણ ટેસ્ટ કરવામાં આવે તો એ પણ પોઝિટિવ નીકળે એવી એક ઘટના બનતી હોય છે। પણ મૂળ જે છે આ બધા એલ્ડરલી, કોમોર્બિડ જેને કહીએ મોટી ઉંમરના લોકો અને ગંભીર બીમારી પહેલેથી હતું, કોઈને હાર્ટની બીમારી, કિડનીની બીમારી, કેન્સર, સ્ટ્રોક, મગજની બીમારી, પછી એવા પણ લોકો છે કે જેને હાઈ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, આવા બધા કેસીસથી લોકો વધારે પીડાતા હોય છે, જેના લીધે રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુનિટી એમની ઓછી હોય છે અને માટે કોવિડનું પણ આપણે જ્યારે ટેસ્ટ કરીએ પોઝિટિવ આવે છે અને આવા લોકો જ્યારે મૃત્યુ પામે છે તો આપણે એવું માનીએ છીએ કે આના લીધે જ થયું છે। પણ બેસિક અંડરલાઈન એમની પહેલેથી એમની મૂળભૂત એક બીમારી જે ગંભીર હતી એના લીધે એમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી છે અને પછી કોવિડની ચેપ પણ લાગી છે। આ બહુ ક્લિયરલી આપણે બધાને જાણ કરવા માંગીએ છીએ અને આમાં સરકાર બિલકુલ ટ્રાન્સપેરન્ટલી, પારદર્શક રીતે જેટલા પણ ડેથ્સ થાય છે આપણે તરત જ આ ફેક્ટ્સ, અન્ય વિસ્તારોમાં કદાચ આ બધી માહિતી ન પણ આપતા હોય એવું બની પણ શકે, પણ આપણા ત્યાં આવા બધા કેસીસ, જે પણ ડેથ્સ થાય છે પહેલેથી આવી ગંભીર બીમારી છે છતાં આ રોગ પ્રતિકારક શક્તિ ઘટવાના કારણે કોવિડ પોઝિટિવ આવ્યું છે, બધું આપણે તરત જાણ કરીએ છીએ। પણ ઇનફેક્ટ આજે પણ એક છાપામાં એક આર્ટિકલ છે, મેન્શન કર્યું છે કે એક વ્યક્તિ છેલ્લા 3 મહિનાથી એમને શ્વાસની તકલીફ હતી જ, પછી હમણાં જ્યારે હોસ્પિટલમાં બીમાર થઈને દાખલ પણ થયા છે, આ એમની પહેલેથી ગંભીર બીમારી હતી જ અને ત્યારે કોવિડનું પણ જ્યારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું એ પોઝિટિવ નીકળ્યું છે।
એ રીતે આપણે જાણીએ છીએ કે અંડરલાઈંગ એક બીમારી જે હોય ના લીધે લોકોની કન્ડિશન ક્રિટિકલ થઈ જતી હોય છે અને પછી આપણે જ્યારે ટેસ્ટ કરીએ તો એની અંદર આપણે કોવિડનું પણ પોઝિટિવ આવે છે. આવી એક ઘટના જોવા મળે છે. આ જે વાત મેં કરી કરજણ તાલુકાના મેથી ગામના 63 વર્ષના ગોવિંદભાઈનું જે એસએસજી હોસ્પિટલમાં કફ અને શ્વાસની તકલીફ સાથે દાખલ અને એની અંદર પ્રેસમાં જ લખ્યું છે છેલ્લા 4 મહિનાથી પોતાને ઘરે જતા તેઓને કોરોના પણ એમના પહેલેથી એમને શ્વાસની તકલીફ જે પ્રોબ્લેમ હતી એ વસ્તુ પેપરમાં પણ આવ્યું છે અને આપણે રોજ અહીંયા ડેટા જે આપીએ છીએ એમાં પણ આ વાત આપણે વારંવાર કહીએ છીએ કે જેટલા લોકો દુઃખદ રીતે અવસાન થાય છે એ આપણા માટે એક દુઃખદ વાત છે, પણ એમાં મોટા ભાગના લોકો આ રીતે અન્ય ગંભીર બીમારી પહેલાથી પીડાતા હોય છે અને એટલા માટે આજે ફરી બધાને અનુરોધ કરવાનું કે આમાંથી જો સુરક્ષા કવચ COVID-19 થી જો બચવું હોય, સુરક્ષા કવચ મૃત્યુ ન થાય એવી આપણી બધાની ઈચ્છા છે, સરકારની અને સામાન્ય લોકોની, જનતાની બધાની. તો એમાં આપણી ફરજ બને છે કે ઘરમાં જેટલા પણ લોકો વૃદ્ધ અવસ્થાના હોય, વયસ્ક લોકો હોય, મુરબ્બી લોકો હોય અથવા એવા પણ લોકો કે જે કદાચ 40 વર્ષ 30 વર્ષના પણ હોય પણ અન્ય ગંભીર બીમારી બીજાને હોય અથવા જે રિસ્ક ફેક્ટરવાળા, માનો કે કોઈ સગર્ભા છે અથવા 5 વર્ષથી ઓછી ઉંમરના કોઈ હોય અથવા આ રીતે કોઈ પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર આવી બધી બીમારીના જે લોકો છે એમને તો બિલકુલ આપણે સાવચેતી સાથે બહારના કોઈ પણ સંક્રમણ કોન્ટેક્ટમાં ન જવા. આપણે પણ બહાર કંઈ જઈને આવ્યા હોય તો હાથ પગ ધોઈને અને બિલકુલ આપણી ડિસ્ટન્સ રાખીને જ આવા આપણા ઘરમાં જે મુરબ્બીઓ હોય અથવા આપણા પાડોશમાં લોકો હોય તો એમને પણ એમના ઘરના લોકોને આની જાણકારી પણ આપીએ અને એનું કડક અમલ થાય એવી રીતે આગ્રહ રાખીએ. તો આજે આ ખાસ આટલી વાત કહેવાની હતી. નમસ્કાર. જો આ બીમારી વિશ્વભરમાં આપણે જોઈએ છે કે બહુ મોટા પ્રમાણમાં એલ્ડરલી લોકોને, વયસ્ક લોકોને આવી પ્રોબ્લેમ થાય જ છે. એના માટે આપણી સરકારે પણ 2 અગત્યના ડિસિઝન્સ લીધા છે જે આપણે અગાઉ પણ કહ્યા છે કે જેટલા લોકોને આવી બીજી ગંભીર બીમારી પહેલેથી હોય એમના માટે જે દવાઓનો જથ્થો હોય, માનો કે બીપી માટે કે પછી ડાયાબિટીસ મેલિટસ માટે જે દવા છે અથવા કોઈને સ્ટ્રોક આવેલું હોય, કોઈને કિડની ડિઝીઝ હોય તો એ બધા જે એમને જે દવા મળવા જોઈએ પહેલેથી એમના ફિઝિશિયન્સને સરકારી દવાખાનામાંથી અથવા એમના જે પ્રાઇવેટ ડૉક્ટર્સ હોય એમનો સંપર્ક ફોનથી પણ કરીને પહેલેથી આ સ્ટોક રાખે ઘરમાં અને એમનું જે કન્ડિશન છે બિલકુલ ઓરિજિનલ જે ગંભીર બીમારી છે એમાં કંઈ એમની કન્ડિશન વધારે નાજુક ગંભીર ન થાય એની આપણે કાળજી ઘરે એમને રાખવા માટેનું આપણા બધાની જવાબદારી છે, ઘરની અંદર પણ એનાથી સવિશેષ એમને સંક્રમણ જરાય ન લાગે અંદર પણ એમને થોડું ઇન્સ્યુલેટ આપણે કહીએ અલગથી પણ એક રૂમમાં અને એમને ગમે તે વ્યક્તિ બહારના વ્યક્તિ સાથે કોન્ટેક્ટ ન આવે એવી રીતે સાવચેતી સાથે એમને સાચવવાની આપણી બધાની ફરજ છે, જવાબદારી છે. આ સવાલ ઉઠવાની સાથેનું બિલકુલ સ્ટ્રેટેજી બદલવાનું વાત નથી, આ ખોટી અર્થઘટન છે. આપણે ક્લેરિટી સાથે જ્યારે લેબ્સના રિપોર્ટ સાંજે 6 વાગે આવે છે તો એમાં અનનેસેસરીલી કન્ફ્યુઝન થાય. સવારનો એક આંકડો હોય, સાંજનો હોય, એટલે 24 કલાકમાં જેટલા છે પારદર્શક રીતે એમાં જે પણ આંકડા છે આપીએ છે અને આપવાના જ છીએ. ફરી કહેવા માંગીએ છીએ કે અત્યાર સુધી જેટલા ટેસ્ટ કરતા આવ્યા છે એમાં બિલકુલ ઘટાડવાનો સવાલ નથી. ઓન ધ કોન્ટ્રરી આપણે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ કરીએ છીએ
એટલે ટેસ્ટની સંખ્યા ખરેખર જુઓ તો વધે જ છે અને એમાં સરકારનો જરા પણ ઈરાદો નથી કે ટેસ્ટ આપણે લેટ મી અગેન ક્લેરિફાય આપણી પાસે આપણી જેટલી પણ લેબ્સ છે એની ડિટેલ્સ આપણે જાણીએ છીએ એમાં જે કેપેસિટી છે એનું ભરપૂર એમનું ઓપ્ટિમમ કમ્પ્લીટ યુટિલાઇઝેશનમાં જરા પણ ઓછું આપણે કરતા નથી અને જેમ આપણે ફરી દોહરાવીએ છીએ રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ આપણી પાસે 24,000 આવેલી છે એ પણ ડિસ્ટ્રિક્ટ્સમાં ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે યુઝ કરવાના છે એટલે ખરેખર આ ટેસ્ટની સંખ્યામાં વધારો જ થયો છે અને જેટલું છે પીસીઆર ટેસ્ટ કોમન જ રાખવાના છે લેટ મી અગેન આમાં હજી સમજવામાં થોડી ઉણપ એટલા માટે છે કે આપણે ફરી મેં આજે શરૂઆતમાં પણ કહ્યું આ ટેસ્ટ આપણે બે પ્રકારના લોકો માટે યુઝ કરીએ છીએ એક છે નવા લોકો જેને ટેસ્ટ કરીને એટલે કોઈ પણ એક નવી ભૌગોલિક એરિયામાંથી ચેક કરીએ છીએ પણ એની સાથે આપણે બીજું પણ એક કામ કરતા હોઈએ છીએ કે જેટલા લોકો ઓલરેડી આપણા ત્યાં ક્વોરન્ટીનમાં હોય એને પણ 15 દિવસ પછી ચેક કરવાનું હોય છે આ વાત સમજમાં આવે છે કે નથી એ જ રીતે નવીનતા એ છે આપ જો સાંભળવા માંગતા હો ગઈકાલે સવારે 2500 ફિગરે તમે પહોંચી ગયા 4000 થી 2500 આવી ગયા એટલે અમે અહીં આગળ આપણે પૂછ્યું એટલે સાંજે તમે આખી સ્ટ્રેટેજી ચેન્જ કરી નાખી સાંજે વીતેલા 24 કલાકનો આંકડો જ ન આવે સાંજે તમે એવું કહ્યું કે 2000 મેક્સિમમ આપણે કરીશું અને આ ક્વોરન્ટાઇનમાં કરીશું 2000 પેશન્ટ્સ આપણા હોસ્પિટલોમાં છે એમને કરવા જઈ રહ્યા છે એટલે અને બીજું ડેટા છે આપણી પાસે એટલે હવે રેન્ડમ આવવાની જરૂર નથી નવા એરિયામાં જઈશું આપણે બરોબર પણ આજે તમે એવું કહો છો બેન કાલથી કહેલું છે કાલે પણ સાંજે આ વાત કરી હતી કે આપણે આમાં બે ટાઈમ ડેટા આપવાથી કન્ફ્યુઝન રહેતું હતું વિપુલભાઈ આપણે પણ તમે પણ કહ્યું આ સારી વાત છે એટલે વોટ સરકારે ગઈકાલે નક્કી કર્યું છે કે આપણે આમાં કન્ફ્યુઝન લોકોના મનમાં વર્તે છે કે અડધો દિવસ અને પછી બાકી એટલે આપણે 24 અવર્સમાં નંબર જે છે એ નંબર બતાવવાના જ છે એમાં કોઈ નંબર્સમાં કંઈ ઘટાડવાનું વધારવાનું કરવાનું હોત તો આ રીતે ક્લિયરલી ટ્રાન્સપેરન્ટ રીતે સાચી હકીકત આપણે શા માટે આપતા હોઈએ એમાં બિલકુલ સરકારનો ઈરાદો નથી કે કોઈ પણ વસ્તુ छिपाવી છે આપણે ક્લેરિટી સ્પષ્ટ રહે કે 24 કલાકમાં પછી એમાં બે વખત બમણું કાઉન્ટિંગ વગેરે ન થાય માટે આ નિર્ણય લીધું છે હવે એમાં પણ એટલે આ આપણે બધાએ થોડી જવાબદારીપૂર્વક આ બધી વસ્તુઓ અને જેટલા આપણા દર્શકો છે બધાએ એન્ડ એઝ મીડિયા પીપલ ઓલ્સો આપણે બધાએ થોડુંક જવાબદારીપૂર્વક સમજવાની છે આ વસ્તુ વિશ્વ કક્ષાએ આ એક અભૂતપૂર્વ બીમારી છે આ પહેલેથી આવેલી કોઈ બીમારી નથી ન્યૂ ડિઝીઝ એના કિટ્સ પણ ઓછા છે કિટ્સ જે આવે છે એમાં પણ જે અત્યારે આપણે પણ નિર્ભર છે કે બહારથી જે કિટ્સ આવે છે અલગ અલગ વિસ્તારોથી ખરીદીએ છીએ કેમ કે આપણે જેટલું બને સરકાર બિલકુલ પ્રોએક્ટિવલી કોશિશ કરી રહી છે કે જેટલા પણ કિટ્સ આવે હા થોડા ઘણા કિટ્સમાં જે હમણાં ભાઈએ વાત કરી એવા પણ કમ્પ્લેન્ટ્સ આવ્યા છે કે એ જ કિટ એક વખત પોઝિટિવ કહે છે જેને આપણે ફોલ્સ પોઝિટિવ કહીએ એવા પણ બહુ જૂજ કિસ્સા બની રહ્યા છે પણ એનો અર્થ નથી કે આપણે ટેસ્ટિંગ બંધ કરીએ કે એટલે આ બધી વસ્તુઓ એકંદરે જોઈને આપણે એક પ્રોપર જે આપણે દિશામાં જઈ રહ્યા છે જે રીતે જઈ રહ્યા છે એમાં આપણું બિલકુલ ક્લેરિટી સાથે કહેવા માંગે છે કે ટેસ્ટમાં બિલકુલ કમી નથી કરતા જે 3000 ટેસ્ટની કેપેસિટી છે એટલા કરીએ જ છે અને એટલું જ નહીં રેપિડ એન્ટીબોડી ટેસ્ટ જે ભારત સરકારે આપ્યા છે એને પણ યુઝ કરીએ છીએ કરવા જઈ રહ્યા છે આજથી એની બધી કદાચ આપણું બે વખત ડિટેલ્ડ બધાને ટ્રેનિંગ આપી છે કેલિબ્રેશન આમાં તમે પણ ઘણી વખત અહીંયા પ્રશ્ન પત્રકારો દ્વારા
પૂછવામાં આવ્યું હતું કે કેમ આપણે એમાં ડિલે કરીએ છીએ, કેમ કે આપણે વાત કરી આમાં કંઈ ઉતાવળમાં એક દિવસ જલ્દી કરી લીધું એના કરતાં સારું કર્યું, વ્યવસ્થિત કર્યું એ વધારે જરૂરી હતું. માટે કેલિબ્રેશન કર્યું એક સેમ્પલનું અને એ આપણા તજજ્ઞોએ કામ કરી ટ્રેનિંગ પણ આપી. કાલે બધા જિલ્લાઓની અંદર તાલુકા કક્ષાએ પણ આની ટેસ્ટિંગ અને પાયલટ કરવાની પણ સૂચના આપી. એટલે આજે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પણ શરૂ થઈ જશે. પેશન્ટ રિકવરીમાં પણ ગઈકાલે તમે જોયું હશે વડોદરામાં પણ મોટી સંખ્યામાં ત્યાં આપણે એક પ્રેસ રિલીઝ પણ આપી છે. ઘણા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી રહ્યું છે. લેટ અસ અગેન બી ક્લિયર, આમાં કોઈ હરીફાઈમાં નથી આપણે પડતા કે બીજા કરતાં મેં જલ્દી છોડી દીધા, ઓછા છોડી દીધા. આપણે જે પ્રોટોકોલ્સ છે, આપણા લોકો ઘરે જાય, સાજા થઈને જાય, ભલે એમાં 4-5 દિવસ વધારે લાગે એનો અર્થ નથી કે આપણે વધારે લંબાવીએ છીએ, પણ એને જે બિલકુલ ઠીક થવું જોઈએ એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવા માંગતા. કેમ કે એવું કરીએ તો રિલેપ્સ એટલે ફરીથી એને આ બીમારી આવે એવી પણ એક સંભાવના રહે. એટલે એમાં કરતા એના જ માટે એની ચિંતા વ્યક્ત કરી છે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ. અને જે ગઈકાલે મેં કહ્યું, આપણે જે લોકો સંમતિથી બીજા પણ રોગ, કેમ કે આમાં સાજા થવામાં પણ આપણી મૂળ કરે છે એવા વ્યક્તિઓ છે આપણે આમાં જ જોયા છે કે જે 10 દિવસની અંદર પણ સાજા થઈને ગયા છે. અને એવા પણ લોકો છે આપણે જોયા છે કદાચ 25-30 દિવસ સુધી. એટલે આપણે ટેસ્ટ કરીએ હોય એટલે એની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલય સાથે પણ આપણે કદાચ વન ઓફ ધ ફર્સ્ટ સ્ટેટ્સ કે આટલું એક્ટિવલી કરીને જે એક્ટિવ પેશન્ટ્સ છે એમને પણ સંમતિ સાથે આ બધી વસ્તુઓનું આયુર્વેદિક અને હોમિયોપેથિક જો એમની સંમતિ હોય અને બિલકુલ ડોક્ટર્સ સાથે ટ્રાયલ્સ કરવાની દિશામાં પણ આપણે પહેલ કરી છે. इसमें फिर से हम कहना चाहेंगे कि यहाँ इसमें कोई हरीफाई नहीं है, पर हमने जो संख्या भी बढ़ी है इसका रीज़न ये है कि हमने बहुत एक्टिवली प्रोएक्टिव घनिष्ठ टेस्टिंग किया है. और वो भी कहाँ पर, जिसे हम हॉट स्पॉट्स कहते हैं, जहाँ पर इस केस का प्रमाण कोविड 2019 का प्रमाण कहीं ज़्यादा है. जैसे अहमदाबाद के सेंट्रल जोन में, सदर्न जोन जिसको हॉट स्पॉट कहते हैं, सूरत के विस्तार में. और ये भी हम जानते हैं कि शुरुआत में इतने केसेस में ज़्यादा प्रमाण में बढ़ाव नहीं था, लेकिन बीच में निजामुद्दीन की घटना के बाद ये बढ़ी है. लेकिन इसमें फिर हम चुपचाप बैठे नहीं रहे, बिल्कुल एक प्रोएक्टिव तौर पर सरकार जाके इन्हीं विस्तारों से भी हमने जो भी थे एक एक केस को ट्रैक किया, टेस्ट किया, ट्रीटमेंट में रखा. और उसके एक अच्छी बात है, जितने हम केसेस अभी ढूंढेंगे, केसेस जितने ज़्यादा आएंगे उतना हमें संक्रमण को रोकने की दिशा में सही काम कर रहे हैं, सच्चा काम कर रहे हैं. और इस दिशा में हम जाएं ये उचित है. रिकवरी की बात हमने अभी चर्चा की, अभी मैंने गुजराती में भी बताया. रिकवरी व्यक्ति के रोग प्रतिकारक शक्ति के ऊपर निर्भर है इंडिविजुअली. और ये भी एक चीज़ हम सबकी लाइफस्टाइल पर भी हमें थोड़ा सा गौर करना चाहिए. अगर पहले से व्यक्ति को और भी अंडरलाइन कंडीशंस हो, अगर इम्यूनिटी कम हो, तो स्वाभाविक है कि ऐसे भी लोग हैं जो 30 दिन तक सब ठीक होने के बावजूद उनका टेस्ट एक के बाद एक उत्तरोत्तर नेगेटिव नहीं आ रहा है. और अगर नेगेटिव नहीं आ रहा है तो बिल्कुल हम उसमें कोई अर्धा कचरा नज़रअंदाज करके घर छोड़ें, ये बिल्कुल ठीक नहीं है और ये प्रोटोकॉल के विपरीत है. तो इसमें हम थोड़ी भी ढीलास या कचास नहीं रखना चाहते. हाँ, लेकिन उनकी मूल रोग प्रतिकारक शक्ति को बढ़ाने के लिए, जैसे कल भी कहा, गुजरात कल आयुष मंत्रालय से भी कहा, और इसी तरह से विटामिन सी, मल्टीविटामिन्स का भी हम उनको दे रहे हैं. इसी तरह से जितने लोग आयुष यानी कि आयुर्वेद और उनकी एक श्रद्धा है, तैयारी है, जैसे यहाँ भी हमने उकाला वगैरह का वितरण किया था, ऐसे जिन लोगों को उसमें थोड़ी श्रद्धा है वो लोग भी उसका चयन कर सकते हैं, ऐसे सेवन कर सकते हैं. ऐसे हम एक हम ऑलरेडी कर रहे हैं और अभी उसको ट्रीटमेंट वाले पेशेंट्स के लिए भी ट्रायल के बेसिस पर शुरू करने का निर्णय लिया है.
जितना टेस्ट करेंगे, अगर सही ढंग से सही जगह पर टेस्ट करेंगे तभी केसेस पॉजिटिव निकलेंगे। अगर हम टेस्ट उस एरिया में न करते तो इतने पॉजिटिव केसेस आते नहीं। इस संक्रमण को रोकने का दो इलाज है, या तो सोशल डिस्टेंसिंग, जिसमें जो हमने सब कुछ किया है, कर्फ्यू भी लगाया है, उसमें कुछ कचा, लॉकडाउन किया है, कर्फ्यू लगाया है, सोशल डिस्टेंसिंग के लिए सबसे अपील की है। ये लोगों के ही हाथ में है, सरकार भी साथ ही, लेकिन ये नहीं कि उसको छोड़ दिया, सर्वेलेंस कर रहे हैं उसी विस्तार में जाके जहां पता है कि प्रमाण ज्यादा है, फिर भी एक एक घर में जाके जो सिम्टोमेटिक नहीं भी थे ऐसे भी लोगों को हम ढूंढ ढूंढ के निकाल रहे हैं, जिसकी वजह से हमारी स्कोर में शायद बढ़ रहा हो, ठीक है, पर मूल हम कोशिश तो कर रहे हैं कि एक एक केस को हम बचाएं, तो ये अच्छी बात है। अगर उसे हम छुपा के रखें गालीचा के नीचे, वैसे नहीं हो रहा है। वी आर टेकिंग केयर ऑफ एवरी केस। આ વાત જોઈ હતી અમે, અને એની નોંધ આજે સવારે જ મારા ધ્યાન પર આવી છે। આપણે ત્યાં ઇમિડિયેટલી એક્શન લેવાનું કહ્યું છે, પણ આપણે બધા સમજીએ કે ફરી આ કંઈક સામાન્ય સમસ્યા, એક પરિસ્થિતિ નથી। આ બધા ખૂબ જ એક અભૂતપૂર્વ એક એવી સમસ્યા જે દિન રાત કામ કરે છે, આપણા આરોગ્યના કર્મચારીઓ હોય, ડોક્ટર્સ હોય, બધા એ નિશ્ચિત તौर પર હું કહીશ કે બધા ખૂબ મહેનત કરે છે, અને સ્વાભાવિક છે કે માનસિક રીતે પણ થોડુંક એમને એ લોકો પણ સ્ટ્રેસમાં હોય, અને એટલે આપણે તરત ધ્યાન દોર્યું છે કે આવા કેસીસમાં પણ આપણે ઇમિડિયેટલી એમને એક્શન લેવું જોઈએ।